નમસ્કાર મિત્રો, ઝરૂખામાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો આજે આપણે એક વાત કરીશું એક ખૂબ જ સુંદર કેમ્પ સાઇટની જે વડોદરાની અંતર્ગત આવે છે અને તેનું બુકિંગ તમે વડોદરા wildlife.in પરથી કરી શકો છો. આ જગ્યાનું નામ છે ઉધલમવડા કેમ્પ સાઇટ, જે ફોરેસ્ટ એરિયા કંજેટાની રેન્જમાં આવે છે અને આ એક ખૂબ જ સુંદર ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ છે. આ કેમ્પ સાઇટની ખાસ વાત તો એ છે કે અહીંયા ટ્રી હાઉસ આવેલા છે. તમે એક સુંદર રતનમહાલ ડેમની નજીક આ ટ્રી હાઉસ આવેલા છે અને આ ટ્રી હાઉસમાં તમે ખૂબ જ સુંદર રમણીય રીતે અહીંયા એક પળ ગુજારી શકો છો અને રહેવાની પણ અહીંયા મજા માણી શકો છો. મારી પાછળ જે રૂમ જોવા મળી રહ્યા છે એ એસી અને નોન એસી છે, સાથે ડોરમેટરીની પર સુવિધા છે અને આગળ ટેન્ટ પણ આવેલા છે. આ બધી જ વિગત તમે વડોદરા wildlife.in ઉપર લોગિન કરીને મેળવી શકો છો. વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સર્વપ્રથમ તો હું તમને કેમ્પ સાઇટ બતાવીશ, જો પોસિબલ હશે તો અહીંયા રૂમ જે અવેલેબલ છે તે પણ હું તમને બતાવીશ અને આગળ જઈને ટ્રી હાઉસ અને તેની બાજુમાં આવેલા રતનમહાલ ડેમ પણ બતાવીશ, જ્યાં વન કવચ ઉધલમવડા વન કવચ આવેલું છે. એ વન ઓફ ધ બેસ્ટ ફોટોગ્રાફી લોકેશન છે અને હા, શાંતિની પળ જો ગુજારવા માંગો છો અને વન ડે પિકનિકનું એક બેસ્ટ લોકેશન શોધો તો આ એ વન ઓફ ધ બેસ્ટ લોકેશન છે. તો ચલો હવે આપણે ચાલુ કરીએ કેમ્પ સાઇટની વિઝિટ સાથે, વિડીયોની શરૂઆત કરીએ. તો અત્યારે આપણે કેમ્પ સાઇટની એન્ટ્રીના રોડ તરફ ઊભા છે. આ પૂરો સામેનો એરિયા પાર્કિંગ છે અને સામેની સાઈડ ઉપરથી તમે કેમ્પ સાઇટમાં એન્ટર થઈ શકો છો. આ બાજુની સાઈડ જોઈએ તો આ પૂરા રૂમ અવેલેબલ છે. તેની પૂર્ણ વિગત તમને વડોદરા wildlife.in માંથી મળી જશે. એસી નોન એસી રૂમ છે અને ઉપરની તરફ ડોરમેટરીની સુવિધા છે. અને આ બાજુની સાઈડ ઉપર જોઈએ તો આ પૂરો ગાર્ડન એરિયા આપેલો છે. અહીંયાથી એક સરસ મજાનો વ્યૂ પણ તમે લઈ શકો છો. આ પૂરો ગાર્ડન એરિયા છે અને સામેની સાઈડ ઉપર તમને રતનમહાલ ડેમ પણ જોવા મળતો હશે. આ પૂરો ગાર્ડન એરિયા છે. હવે હું આગળ જાઉં અને તમને કેન્ટીન એરિયા બતાવું જે સામેની તરફ છે અને કેન્ટીન એરિયા સાથે આપણે આગળ જઈશું ટ્રી હાઉસ તરફ. તો મારી પાછળ આ બે ટ્રી હાઉસ જોવા મળી રહ્યા છે. આ ટ્રી હાઉસ બંને એસી છે અને એક્ઝેક્ટલી રતનમહાલ ડેમની એક્ઝેક્ટલી સામે છે અને તમે અહીંયા રોકાઈને આહલાદક એક સુંદર કુદરતી નજારો માણી શકો છો અને રહીને એક સુંદર શામ પણ અહીંયા ગુજારી શકો છો. આપણે તો હવે ટ્રી હાઉસ તરફ જવું અને તમને બહારથી ટ્રી હાઉસની સામેની તરફ કેવો નજારો મળે છે એ તમને હું અત્યારે બતાવું. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young, it has just begun. A
she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. તો ટ્રી હાઉસની નીચેની તરફ જોઈએ તો અહીંયા સરસ મજાની સીટિંગ એરેન્જમેન્ટ આપેલી છે અને સામે તમે ટ્રી હાઉસ જોઈ શકો છો. અહીંયાથી એક તમને વ્યૂ બતાવું કે અહીંયાની નીચે તરફથી તમને કેવો વ્યૂ દેખાય છે. મારી આ તરફ જોઈએ તો આ પૂરો સુંદર વ્યૂ તમે રૂમમાંથી માણી શકો છો. આ દૂર દૂર સુધી પાણી છે. હવે આપણે આ જગ્યાથી સામેની સાઈડ ઉપર જઈશું ઉધલ મવડા વન કવચ તરફ. વન ઓફ ધ બેસ્ટ ફોટોગ્રાફી લોકેશન છે અને ત્યાં જઈને હું તમને હવે આગળનો વ્યૂ બતાવું. મિત્રો અત્યારે હવે ઉધલ મવડા કેમ્પ સાઇટની એક્ઝેક્ટ પાછળની સાઈડ ઉપર આવી ચૂક્યા છે આપણે અને મારી પાછળ આ દેખાતું જે જગ્યા છે એને રતનમહાલ ડેમ તરીકે ઓળખવામાં આવે છે. લોકેશનની વાત કરીએ તો સામેની સાઈડ ઉપર ઉધલ મવડા કેમ્પ સાઇટ છે, ત્યાં ટ્રી હાઉસ આવેલા છે અને આ પૂરી જગ્યા પાણી છે અને વન ઓફ ધ બેસ્ટ વ્યૂ તમને મળશે અહીંયા. આ એક સારો ફોટોગ્રાફીનો પોઈન્ટ પણ બની શકે છે. એક સામેની સાઈડ ઉપર એક વોચ ટાવર આવેલો છે. તે વોચ ટાવર વન કવચમાંથી એન્ટ્રી કરીને તમે વોચ ટાવર ઉપર જઈ શકો છો. ખાસ વાત તો આ જગ્યાની એ છે કે તમે આ કેમ્પ સાઇટમાં રોકાવ છો તો આ વોચ ટાવર ઉપર આવીને અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ અહીંયા જોઈ શકો છો. હું હવે અહીંયાથી આગળ જઈશ અને વોચ ટાવરથી તમને અહીંયાનો એક વ્યૂ બતાવીશ. કેમ્પ સાઇટ એક્ઝેક્ટ મારી સામે આવેલી છે અને આપણે હવે આ વોચ ટાવર ઉપર જઈશું.
આપણે સામેના વ્યૂ પોઈન્ટથી અત્યારે વન કવર્સ થ્રુ આ વોચ ટાવર ઉપર આવી ચૂક્યા છે. આ સામેની સાઈડ ઉપર એક સુંદર મજાનું વ્યૂ તમે માણી શકો છો અને અર્લી મોર્નિંગમાં તમને અહીંયા ઘણા બધા બર્ડ્સ પણ જોવા મળશે. સામેની સાઈડ ઉપર તમને એક ડુંગર દેખાતો હશે. એ પૂરી જગ્યા રતનમહાલ સ્લોથ ડિયર સેન્ચ્યુરીની છે. જો તમે આ જગ્યાનો વિડીયો નથી જોયો તો એ ખૂબ જ સરસ જગ્યા છે. તમે અવશ્યથી મુલાકાત લેવી જોઈએ. ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક પણ હું નાખી દઈશ. સ્લોથ ડિયર સેન્ચ્યુરી અવશ્યથી મુલાકાત લેજો. આજુબાજુની જગ્યાની વાત કરીએ તો સ્લોથ ડિયર સેન્ચ્યુરી સિવાય નલધા વોટરફોલ પણ છે. નલધા કેમ્પ સાઇટ પણ અહીંયા આવેલી છે. થોડા અંતર ઉપર છોટાઉદેપુરમાં કેવડી કેમ્પ સાઇટ આવેલી છે. એની બાજુમાં સુખી ડેમ આવેલો છે અને માખણીઓ પર્વત પણ છે. આ બધા આજુબાજુના એટ્રેક્શન છે. જો તમે અહીંયા આવો તો ચોક્કસથી આ બધી જ જગ્યાની મુલાકાત લેજો. તો મિત્રો, હવે વિડીયોને અંત આપવાનો સમય આવી ચૂક્યો છે. આશા રાખું છું કે ઉધલમવડા કેમ્પ સાઇટ અને આસપાસના આવેલા આ બધા એટ્રેક્શન માટેનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસથી વિડીયોને એક લાઇક આપજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને આ જગ્યાની મુલાકાત અવશ્યથી લેજો. ખૂબ જ સરસ જગ્યા છે. જો કુદરતી સૌંદર્ય માણવું હોય તો આ વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે. હવે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી જગ્યાએ. ત્યાં સુધી બાય બાય.